હવે જોઈએ સમાચાર વિગતવાર। સાવ નજીવી બાબતને લઈ ભુજ તાલુકાના નારાયણપર રાવરી ગામે ગત મધ્યરાત્રિના બે ભાઈની હત્યા કરવામાં આવી હતી। બસ સ્ટેન્ડ પર થયેલ બોલાચાલીનો મનમાં વેર રાખી આરોપી અને મા બાપ અને ભાઈ સાથે અન્ય 3 જણાએ મૃતકના ઘર પર હુમલો કરી બે સગા ભાઈ કાદર ભજ્જુ જત અને તેના મોટા ભાઈ ગુલામ જતની નિર્મમ હત્યા કરી નાખી હતી। મોડી રાતના થયેલ મર્ડરના બનાવથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને માનકુવા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક મહિલા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। સાવ નજીવી બાબતને લઈ ભુજ તાલુકાના નારાયણપર રાવરી ગામે ગત મધ્યરાત્રિના બે ભાઈની હત્યા કરવામાં આવી હતી। બસ સ્ટેન્ડ પાસે થયેલ બોલાચાલીનો મનમાં વેર રાખી આરોપી અને મા બાપ અને ભાઈ સાથે અન્ય 3 જણાએ મૃતકના ઘર પર હુમલો કરી બે સગા ભાઈ કાદર ભજ્જુ જત અને તેના મોટા ભાઈ ગુલામ જતની નિર્મમ હત્યા કરી નાખી હતી। મોડી રાતના થયેલ મર્ડરના બનાવથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને માનકુવા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક મહિલા સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી હતી। ગઈકાલે સુખપર ગામના ગણેશ વિસર્જનમાંથી પોલીસ હજુ હાશકારો અનુભવે ત્યાં જ હત્યાના બનાવથી પોલીસ દોડતી થઈ ગઈ હતી। માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબ અને સ્ટાફની સૂઝબૂછથી આરોપીઓ પકડી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભુજ।